વેટ લોસ માટે ફોલો કરો આ કીટો ડાયટ. વધતા વજનને કારણે મનપસંદ કપડાં પહેરી ન શકવા, શરીરનો આકાર અનિયમિત દેખાવા વગેરે કારણોને લીધે કેટલાક લોકોનો આત્મવિશ્વાસ ખૂબ જ ઓછો થઈ જાય છે. આ સિવાય વધતું વજન પણ પોતાની સાથે બીમારીઓ લાવે છે. ઝડપથી વજન ઘટાડવા માટે લોકો ઘણા પ્રકારના આહારનું પાલન કરે છે, જેમાંથી કીટો ડાયટ ખૂબ જ લોકપ્રિય છે. શરીરની ચરબીમાંથી ઉર્જા મળે છે. કીટો ડાયટમાં 65% થી 70% સારી ચરબી, 20% થી 25% પ્રોટીન અને માત્ર 5% કાર્બોહાઈડ્રેટ મળી રહે એવા પ્રમાણમાં ખોરાક લેવામાં આવે છે. કાર્બોહાઈડ્રેટ એનર્જી આપવાનું કામ કરે છે, પરંતુ કીટોમાં તે ઓછું થાય છે અને તેના બદલે શરીરની ચરબીમાંથી ઉર્જા મળે છે. તેથી એવી વસ્તુઓને આહારમાં સામેલ કરવી જોઈએ જેથી કરીને શરીરને ચરબીની સાથે સારી માત્રામાં પોષક તત્વો પણ મળી રહે. જો તમે કીટો ડાયટ ફોલો કરવા માંગો છો પરંતુ શાકાહારી છો, તો જાણો કે તમારા આહારમાં કયા ખોરાકનો સમાવેશ કરી શકો છો, જેથી કાર્બોહાઈડ્રેટ્સનું ઓછું પ્રમાણ ચરબીની સાથે શરીરને પ્રોટીન અને અન્ય પોષક તત્વો પણ મળે. તો ચાલો જાણીએ કયા ખોરાકનો સમાવેશ કીટો ડાયટમાં થાય છે. 1. આ તેલથી શરીરને મળશે ચરબી. કીટો ડાયટમાં શરીરને ચરબીની જરૂર હોય છે, તેથી રસોઈ માટે ઓલિવ ઓઇલ, એવોકાડો ઓઇલ, બટર અને કોકોનટ ઓઇલનો ઉપયોગ કરવો જોઈએ. આ તેલ બહુ ભારે હોતા નથી અને તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે, કારણ કે તે પોષક તત્વોથી ભરપૂર હોય છે. 2. આ શાકભાજી ખાઓ. જો તમે વજન ઘટાડવા માટે કીટો ડાયટ ફોલો કરી રહ્યા છો, તો તમારા આહારમાં કોબીજ, પાલક, મશરૂમ, ડુંગળી, કેપ્સિકમ, કોબી વગેરે શાકભાજીનો સમાવેશ કરો. 3. પ્રોટીન માટે આ શાકાહારી ખોરાક લો. શરીરમાં પ્રોટીનની ઉણપની ભરપાઈ કરવા માટે કીટો આહારનું પાલન કરનારા લોકોએ તેમના આહારમાં ડેરી ઉત્પાદનોનો સમાવેશ કરવો જોઈએ. આમાં ગ્રીક યોગર્ટ, હેવી ક્રીમ, ચીઝ, દહીં, સ્ટિંગ ચીઝ, પરમેસન ચીઝ વગેરેનો આહારમાં સમાવેશ કરી શકાય છે. 4. આ સારી ચરબીવાળી અને પ્રોટીન વસ્તુઓને નાસ્તા તરીકે ખાઓ. હેઝલનટ્સ, બદામ અને અખરોટ તેમજ પ્રોટીન માટે આહારમાં મેકાડેમિયા નટ્સ પણ સામેલ કરવા જોઈએ. નટ્સ સિવાય કીટો ડાયટ દરમિયાન કેટલાક બીજ જેવા હેપી કે ફેટ ફ્લેક્સ સીડ્સ, ચિયા સીડ્સ, સૂર્યમુખીના બીજ વગેરે બીજનો પણ આહારમાં સમાવેશ કરી શકાય છે. તેનાથી શરીરને વિટામિન ઈ અને અન્ય ઘણા પોષક તત્વો સારી માત્રામાં મળશે. 5. આ ફળોનું સેવન કરો. જેઓ કીટો ડાયટ ફોલો કરે છે તેઓ તેમની દિનચર્યામાં એવોકાડો, બ્લૂબેરી, સ્ટ્રોબેરી, રાસબેરી અને લીંબુ વગેરે જેવા ફળો ખાઈ શકે છે, કારણ કે આ ફળોમાં કાર્બોહાઈડ્રેટ ઓછું હોય છે અને વિટામિન સી પણ ભરપૂર હોય છે, તેમજ ઘણા પોષક તત્વોનો સારો સ્ત્રોત હોય છે, જે રોગ પ્રતિકારક શક્તિને વધારે છે. મિત્રો, હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય. તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં, જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે. અને હા મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયો જોવા માટે ધન્યવાદ.